આ સારો દાખલો છે કે એ જે છે બી કરતાં 3 ગણી ઝડપે કાર્ય કરે છે. જો એ આપેલ કાર્ય બી કરતાં 10 દિવસ ઓછા સમયમાં પૂર્ણ કરી શકે તો બંને સાથે મળીને કાર્ય પૂર્ણ કરતા કેટલા દિવસ લાગે. આપણી પાસે એ છે ને આપણી પાસે બી છે. બીની એફિશિયન્સી છે ભાઈ અહીંયા જે છે 1 અને એની એફિશિયન્સી 3. હવે જે છે આ એફિશિયન્સીનો તફાવત કેટલો છે 2 છે. તેનો મતલબ છે કે ભાઈ આ જે બે એફિશિયન્સી જે છે કેટલા દિવસ બરાબર છે 10 દિવસ બરાબર છે, કેમ કે આટલા દિવસ વહેલા કામ કરી શકે છે ને. એનો મતલબ એક એફિશિયન્સી કેટલા દિવસ બરાબર છે 5 દિવસ બરાબર, હે ને. એક એફિશિયન્સી કેટલા દિવસ બરાબર 5 દિવસ બરાબર થાય. અને આનો મતલબ જે છે કે બી જે છે કામ 15 દિવસમાં કરી શકતો હોય તો એ જે છે આ કામ જે છે 5 દિવસમાં કરે તો જ ગેપ બંનેનો જે છે 10 દિવસનો થાય ને. હવે જે છે અહીંયા આપણે ટોટલ કામ જે છે 15 માની લઈએ. ટોટલ કામ 15 માનીએ તો એની એફિશિયન્સી 3 ને બીની એફિશિયન્સી 1 તો આપણે ખબર જ છે. તો ટોટલ કામ 15 ભાગ્યા બંનેની એફિશિયન્સીનો સરવાળો એટલે કે 15 ભાગ્યા 4 આવશે. તો સિમ્પલ જે છે મેં સમજાવવા માટે આ બધું કર્યું છે, પણ બાકી ડાયરેક્ટલી તમે આવું કરી શકો કે આની એફિશિયન્સી 3 છે, આની એફિશિયન્સી 1 છે, ટોટલ જે છે એફિશિયન્સી કેટલી થાય છે 4 છે. બંને વચ્ચેનો ગેપ જે છે 10 દિવસ છે, તો અહીંયા જે છે 2 બરાબર 10 છે તો 1 બરાબર 5 થશે. અને એટલા માટે ટોટલ કામ જે છે અને 3 × 15 તમે લઈ શકો છો અને 15 ભાગ્યા એફિશિયન્સી ભાગાકાર કરી શકો. તો 15 ભાગ્યા 4 આપણો આન્સર આવે છે. તો 15 ભાગ્યા 4 જે છે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર.